વિરામ બાદ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। એક કહેવત છે ને કે છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય, પરંતુ આજકાલ આ કહેવત ખોટી પડે તેવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે અને તેવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે વડોદરાથી। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી એક માતાએ સગી બે પુત્રીઓને દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી અને પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। જો કે પાડોશીઓએ માતાને બચાવી અને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી હતી। પથ્થરદિલ જનેતા દક્ષાબેન ચૌહાણ તેમના પતિ સાથે છૂટાછેડા થયા બાદ તેમની બે દીકરીઓ હની અને સુહાની સાથે શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને આ બનાવમાં પોલીસે હાલ તપાસ આરંભી છે। ત્યારે હવે તપાસ બાદ જ માતાએ દીકરીઓની હત્યા કર્યા બાદ કેમ આપઘાતનો પ્રયાસ કર્યો તેનું રહસ્ય ખુલશે। આજે સીધો સંવાદમાં આ જ અંગે આપણે વાત કરીશું। શીર્ષક છે મમતા સામે સવાલો। મમતા સામે સવાલો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મીના વ્યાસ, મનોચિકિત્સક, રીના બ્રહ્મભટ્ટ, વિશ્લેષક, અપર્ણા પંચોલી, સામાજિક સેવિકા, પ્રફુલ્લ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। સૌપ્રથમ અપર્ણાબેન, તમને પ્રશ્ન કરવા માંગીશ। વડોદરામાં માતાએ બે દીકરીને ઝેરી દવા પીવડાવી, એટલું જ નહીં ગળું દબાવ્યું અને મોતને ઘાટ ઉતારી અને પોતે પણ અંતે ગળે ફાંસો ખાવાનો જે પ્રયત્ન કર્યો, આ બાબતને આપ કેવી રીતે જુઓ છો? ચોક્કસ દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે જીવનના રસ્તા તો સીધા હોય છે, ક્યાંક ને ક્યાંક મનના વળાંકો જ આપણને નડતા હોય છે। તો આપણે જાણીએ કે આ મમતાબેને જે આ કિસ્સો જે છે બહુ અરેરાટી ભર્યો છે કે પોતે એક માતા હતા, માતાનું નામ જ પોતે મમતા, પણ એ મમતા એમના નામ પ્રમાણે એ કરી ન શક્યા। એમનું મમત્વ વચ્ચે દેખાઈ રહ્યું છે આ ઘટનામાં। આપણે જાણીએ છીએ કે મહિલાઓના અધિકાર માટે તેમજ તેમની સાથે થતા શોષણ કે દુર્વ્યવહાર માટે સરકારે કેટલી આપણને હેલ્પલાઇન આપેલી છે। જો તમારું અત્યારે આપણે જોઈ રહ્યા છે કે મેન્ટલ હેલ્થ જે છે એ બધાની દિવસે ને દિવસે કથળતી જાય છે, તો આપણે ચોક્કસ આપણે પોતે જ અવેર આ માટે થઈએ અને એના માટે જોઈ લઈએ કે કેટલી આપણી પાસે વ્યવસ્થાઓ છે, કોણ કોણ આપણી સાથે મદદ કરી શકે છે। આપણે જો બાળક પડી જાય છે તો એને ઉઠાવતા નથી, જાતે ઉઠવાનો પ્રયત્ન કરે, એ આપણો એક મા બાપ તરીકેનું આપણે જોઈ રહ્યા છે। પણ અહીંયા તો એવું જ જોવા મળે છે કે માતા જ પોતે પડી ગયા છે અને બાળકો એના ભોગ બન્યા છે। જાણીએ છીએ કે બંને દીકરીઓ જે એમની હતી એ બંને પણ ખૂબ જ સારી ધોરણ 9 અને જે દીકરી હતી એને તો એર હોસ્ટેસ બનવાના પણ સપના જોયા હતા, પણ આ સપના એ લોકો સાકાર ન કરી શકાય, એ માત્ર તેમની માતાને લીધે। તો અહીં આપણે એ જોવાનું રહ્યું કે આપણે પોતાની મેન્ટલ હેલ્થ પહેલા તો સુધારીએ અને ક્યાંક ને ક્યાંક આપણા બાળકોનું કે આપણા જે પણ કહી શકાય કે પરિવારને કઈ રીતે આગળ લાવી શકીએ તે દિશામાં આપણે પ્રયત્નો હાથ ધરીએ। જી બિલકુલ। પ્રોફેસર, બંને દીકરીના હાથ પગ બાંધીને તેમને ઝેરી દવા આપવામાં આવી, ગળું દબાવીને તેમને મારી નાખવામાં આવી, એવી તો કેવી માતાની મજબૂરી? જિંકલ, આ વડોદરા કારેલીબાગની ઘટના છે અને રાત્રે એમણે એ બે દીકરીઓ એમની હતી, એક ટીવાય બીકોમ એટલે કે બીકોમના છેલ્લા વર્ષમાં અને બીજી દીકરી એમની 9મા ધોરણમાં હતી। આ બંને દીકરીઓના દક્ષાબેને હાથ પગ બાંધી દીધા અને પછી એમણે ઝેરી દવા પીવડાવી। આમ છતાં બંનેનું મૃત્યુ ના થયું એટલે એમણે ગળું દબાવી દીધું અને પછી પોતે ગળા ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો, પંખે લટકી ગયા, પરંતુ કુદરતી રીતે એમને મદદ મળી અને બચી ગયા। હવે આ આખી ઘટના તમે જુઓ ને તો ઘણી બધી શંકા પણ આમાં ઉપજે એવી છે, ઘણા બધા રહસ્યો છે એવું પણ લાગે છે, કેમ કે બંને દીકરીઓ મોટી છે, એક કોલેજમાં છે, એક સ્કૂલમાં છે, એટલે બંને પુખ્ત વયની છે, એટલે જો એક દીકરીને બાંધવા જાય એના મમ્મી તો બીજી ભાગી શકે અથવા બૂમાબૂમ કરી શકે, એ કેમ નથી કરી? એટલે એક શંકા એવી ઉપજે છે કે એમની સાથે બીજા કોઈએ એમને મદદરૂપ થયું છે। જો મદદરૂપ ના થાય તો બંને દીકરીઓને એક સાથે બાંધવાનું શક્ય નથી। બીજી બાજુ કે એ આ માં એટલી તો કઈ રીતે ક્રૂર થઈ કે એને ઝેર આપી દીધા પછી એને પાછું મમત્વ જાગી જાય। માની લો કે એક ગાંડ પણ સવાર થઈ ગયું, ડિપ્રેશન હોય, ચારે બાજુથી ભીંસ વધી ગઈ હોય, માનસિક સમતોલ પણ ગુમાવી દીધું હોય, તો માણસ જ્યારે આપઘાત કરવા જાય છે ત્યારે પણ એવું હોય છે, જો એ એક ક્ષણ એની તમારે પસાર થઈ જાય તો એ પછી બચવા માટેના પ્રયત્ન કરતો હોય છે। તો પછી આ બેનના દીકરીઓ માની લો કે બચી ગઈ તો પછી એને ગળું દબાવવાની એને પાછી હિંમત કરી છે અને પછી એ પંખે લટક્યા છે। હવે પડોશમાં એક યુવતી છે,
એ સવારે 6 વાગે એમના ઘરમાંથી નીકળતા કોઈ યુવકને જુએ છે અને એને એવો વહેમ પડે છે કે આ ચોર છે, એટલે ચોર ચોર બૂમ પાડતી એ દક્ષાબેનના ઘર પાસે જાય છે. ત્યારે દક્ષાબેન પંખે લટકતા હોય છે અને આજુબાજુના ભેગા કરી અને એને નીચે ઉતાર્યા અને પછી હોસ્પિટલ લઈ ગયા. અત્યારે આઈસીયુમાં છે. એટલે ઉતાર્યા ત્યારે એ કોઈએ પડોશી એના પર ગુસ્સામાં પણ આવી ગયા હતા કે આવું ના કરાય એમ કરીને 2 તમાચા પણ એમને માર્યા અને પછી એમણે ત્યાં આઈસીયુમાં લઈ ગયા અને બચી ગયા. એમને 2 દીકરીઓ છે, એનું મૃત્યુ થયું. એટલે હવે આ આર્થિક ભીંસ હશે, સામાજિક પ્રશ્નો હશે, કારણ કે 15 વર્ષ પહેલાં એ ડિવોર્સ થયા હતા. એટલે 15 વર્ષ દરમિયાન 2 સંતાનો સાથે નીકળ્યા છે, કારણ કે એના પિતાએ સંતાનોની જવાબદારી નહીં લીધી હોય કે જેને કારણે તમામ એને ઉછેરવાની, એના પૈસાની, એની ફી ભરવાની, એના કપડાની બધી જવાબદારી બહેન ઉપર હશે. એટલે આર્થિક ભીંસ ચોક્કસપણે હશે. આપણે આ મોંઘવારીના જમાનામાં 100% કબૂલ કરીએ કે જો આવકનો સોર્સ કોઈ મજબૂત ના હોય તો માણસને જીવવું દોહલું બની જાય એવી પરિસ્થિતિ ચોક્કસપણે છે. પરંતુ આર્થિક ભીંસ હોય તો હવે એને એક છોકરી છે તો એમની કોલેજના છેલ્લા વર્ષમાં છે, એટલે કદાચ એને 6 મહિના કે 4 મહિના ધીરજ રાખી હોત તો એ ગ્રેજ્યુએશન થઈને નોકરીએ લાગી શક્યું હોત અથવા તો ગ્રેજ્યુએશન દરમિયાન પણ નોકરી કરી શક્યું હોત. એટલે આમાં ઘણી બધી જ્યારે પોલીસ તપાસ થશે ત્યારે બીજું પણ ઘણું બધું નીકળશે એવું મને લાગે છે, કારણ કે 2 છોકરીને એકસાથે બાંધી કઈ રીતે શકાય એ સૌથી મોટો સવાલ છે. બિલકુલ. મીનાબેન, આજકાલ માતા પોતાના જ બાળકોને મારી દે તેવા પ્રકારની અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે એક પ્રશ્ન થાય કે કેવા પ્રકારની માનસિકતા, જેને જન્મ આપ્યો તેનો જ જીવ કેવી રીતે લઈ શકાય? સાચી વાત છે આપની કે આવી ઘટનાઓ વારંવાર જોઈ રહ્યા છીએ આપણે. કે પહેલાં પણ આપણે જોયું હતું કે એક નવજાત શિશુને એક મહિલાએ 9મા માળેથી નીચે ફેંકી દીધું હતું, જેની આપણે ચર્ચા કરેલી. અને આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પણ આજે જે ઘટના બની છે અને જેની ચર્ચા કરવા આપણે કરી રહ્યા છીએ, એના માટે એક વસ્તુ, જે વિગતો આવી છે એ વિગતો ક્યાંય ને ક્યાંક કનેક્ટ નથી થતી એવું દેખાઈ રહ્યું છે. આર્થિક સંકળામણના લીધે આ થયું છે એવું બતાવ્યું છે કે ભાઈ આવી રીતે થયું છે. બંને દીકરીઓના મોત થઈ ગયા, એમની માતા બચી ગઈ. એમને જેમ ભાઈએ વાત કરી એ રીતે તમામ આખી જે નાટકીય રીતે દેખાઈ રહ્યું છે અને જેમાં એ શંકાઓ ઘણા બધા છે, પ્રશ્નો ઘણા બધા છે. પણ આપની વાત સાચી છે કે એક માતૃત્વ જે છે એના ઉપર સવાલ થઈ રહ્યો છે કે એક માં કોઈ પણ કારણ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ ઇમોશનલ પરિસ્થિતિ પણ ઊભી થઈ હોય, પણ દીકરીઓને મારી નાખવાની આ જે કૃત્ય જે છે એ બહુ જ સમાજ માટે સળગતો એક પ્રશ્ન છે કે આવી ઘટનાઓ કેમ વારે વારે બને છે. વ્યક્તિ પોતાના હવે અત્યારના પ્રવર્તમાન સમયમાં જે રીતના સંબંધો ડેવલપ થઈ રહ્યા છે, જે રીતના સમસ્યાઓ આવી રહી છે, માત્ર આર્થિક સમસ્યા હોય તો આપણે બધા સમજી શકીએ કે આર્થિક સમસ્યા હોય તો એની પાસે બંને દીકરીઓનું જેમ વાત કરી એવી રીતે મોટી દીકરી થોડા ટાઈમ પછી સાથે કંઈક કામ કરી શકી હોત અને બેન પણ કંઈક કરી શકતા હોત. સાવ રોડ ઉપર હોય, સાવ ભૂખ્યા રહેતા હોય, સાવ તો પણ મદદ ઘણી બધી મળતી હોય છે. એટલે સાવ એવી પરિસ્થિતિ તો નથી જ. એટલે જે કહેવામાં દેખાઈ રહ્યું છે કે આર્થિક પરિસ્થિતિના લીધે આ થયું છે, તો એ વસ્તુ બિલકુલ જ માનવામાં આવે એવી વસ્તુ નથી. અને એ બેન પોતે બચી જાય છે. હવે એ પોતે બચી જાય છે એટલે આખું પ્લાનિંગ સાથે થયેલી વસ્તુ દેખાઈ રહી છે. વિગતો તો હજુ પણ બહાર આવશે, આપણે માત્ર અટકળો લગાવી શકીએ અને જે તે પરિસ્થિતિમાં કઈ વ્યક્તિ કયું કૃત્ય લઈ શકે. હવે એમની આગળની સ્ટોરી જરા જીવનની આખી આપણે જોઈએ તો એમના પતિ સાથે એમનો ડિવોર્સ થયો. ડિવોર્સ પછી એના મામા સાથે રહે છે, પછી 2 દીકરીઓ સાથે એનાથી પણ અલગ થઈને રહેવા જાય છે. એટલે આવી પરિસ્થિતિમાં એક સ્ત્રી જે રીતે જજુમી રહી છે, એ જજુમીમાં ક્યાંક ઇમોશનલ રિલેશન ડેવલપ ક્યાંય થયા હોય અને એ રિલેશનના લીધે જેમ કે આની પાછળ તાર્કિક એટલે છે કે એમના પડોશની એક છોકરીએ કોઈ યુવકને ત્યાંથી નીકળતા જોયેલ છે. અને પ્રશ્ન એ પણ છે કે જેમ વાત થઈ હમણાં જ, એ રીતે 2 દીકરીઓને કઈ રીતે બાંધી શકે? યંગ છે, કોલેજે જતી છોકરી છે અને એ છોકરીને એ રીતે બંને દીકરીઓને એક સાથે બાંધવું એ બહુ જ અશક્ય છે, બહુ જ અશક્ય છે. એમાં કોઈની મદદની જરૂર પડે જ.
એટલે આ બધી વસ્તુઓ નાટકીય રીતે છે અને એ વસ્તુ જે રીતે થઈ છે એ વસ્તુ ખરેખર આપણા સમાજમાં એક લાલ બત્તી સમાન છે કે જ્યાં ને ત્યાં આ પ્રકારની જે કૃત્ય થઈ રહ્યા છે એના ઉપર આપણે વિચારવાની જરૂર છે, આત્મચિંતન કરવાની જરૂર છે કે સમાજ ક્યાં જઈ રહ્યો છે, લાગણીઓ સંબંધો ક્યાં જઈ રહ્યા છે, ક્યાં જઈને અટકી રહ્યા છે, કે જ્યાં પોતાનો સ્વાર્થ જોવામાં આવી રહ્યો હોય કે મારું જીવન, મારી જરૂરિયાત, મારા સંબંધો, મારી લાગણીઓ, મારી ભાવનાઓ એ જ મહત્વનું છે મારા માટે, બાકીનું કોઈ વસ્તુ પરિસ્થિતિ મહત્વની નથી. બિલકુલ. રીનાબેન, આ સમગ્ર ઘટનાને જોતા પ્રાથમિક તબક્કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરવામાં આવી છે. શું કહેશો, આપને શું લાગી રહ્યું છે? પ્રથમદર્શી એવું કહી શકાય કે એ લોકોએ માની લીધું અથવા તો એ બેને એવું બયાન આપ્યું હોય. આમ તો કદાચ આઈસીયુમાં હતા એટલે આપી કોઈને આપ્યું ખ્યાલ નથી. સુસાઇડ નોટમાં એને લખ્યું છે. હા, તો એકચ્યુઅલમાં આમ જોવા જઈએ જિંકલ, તો પાછલા કેટલાક વર્ષે કેવું ટ્રેન્ડ છે કે નાના નાના છોકરાઓ જે હોય છે તો જ્યારે માતા ઘરમાં વિવાદ અથવા ફેમિલી વિવાદ હોય અથવા તો એને પોતાને કોઈ આર્થિક સંકળામણ હોય કે કોઈ પારિવારિક કોઈ પણ કહી શકાય કે સમસ્યાના લીધે સુસાઇડ કરવા જાય ત્યારે પોતે મરી જશે અને પછી એના બાળકોનું શું થશે એવી એક માનસિકતાના કારણે તમે જુઓ તો કેટલીક માતાઓ આજે હવે કેટલા 10-15 વર્ષમાં એક એવો સિનારીઓ જોવા મળે છે કે મારી અને પછી મરે છે, પરંતુ એ ભાવના બિલકુલ નિષ્પાપ અને શુદ્ધ હોય છે. એની પાછળનું મેં હમણાં કહ્યું એ કારણ હોય છે કે મારા પછી શું. પરંતુ આ સીનમાં એવું છે આ કેસમાં કે ખરેખર અમિતાબેન એને પ્રફુલભાઈ જેમ કહ્યું એમ શકનો દાયરો મોટો છે કે યુવાન નીકળ્યો છે અને બંને છોકરીઓ ખરેખર બીજી પણ એટલી મોટી તો જે કોલેજમાં છે જ, પણ બીજી પણ એટલી મોટી નથી, નાની નથી કે પોતે સામનો ના કરી શકે આ સ્થિતિનો. એટલે કોઈની મદદ છે અને બીજો કોઈ યુવાનને પણ નીકળતા જોયો છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક કોઈ એવી બૂ આવે છે કે કોઈ એક્સ્ટ્રા મેરિટલ તો ના કહી શકાય કે બેન વિધવા ડાયવોર્સી છે, પરંતુ એ ટાઈપના કોઈક સંબંધ ડેવલપ થયેલા હોઈ શકે અને એના કારણે આવો ભોગ લેવાયો હોઈ શકે. એટલે આજકાલ આ ટ્રેન્ડ પણ વિકસી રહ્યો છે કે માતા જે પોતાના કહી શકાય કે નિજી સ્વાર્થ ખાતર ક્યાંક વચ્ચે બાળકો આવી જતા હોય એવા તો મૂકીને જતી રહે અથવા તો તમે જુઓ તો પછી મર્ડર કરી નાખે, આવી ઘટનાઓ પણ આજકાલ બનવા માંડી છે. અને એની પાછળ આપણા જે સામાજિક બદલાયેલા સમીકરણો છે, જે મેન્ટાલિટી છે, જે પોતાનું કહી શકાય કે સ્વાર્થીપણું છે એ બહુ જવાબદાર છે. આજે માતૃત્વ હોય છે, આજે પણ માતાઓ એવી છે કે નથી, મોટાભાગની માતાઓ એવી છે નહીં કે પોતાના બાળક માટે ખરેખર કહી શકાય કે બલિદાન નથી આપતી. મોટાભાગની માતાઓ બલિદાન આપતી જ હોય છે, ક્યાંક ક્યાંક આવા કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ એક વસ્તુ કહી શકાય કે વર્ષો પહેલાંની વાત હોય તો કદાચ પ્રફુલભાઈને યાદ હોય તો કે ઊંઝા ગામમાં આવો એક બનાવ બન્યો હતો, વર્ષો પહેલાંની વાત છે, 30-40 વર્ષ પહેલાંની, કે એકલ દોકલ બનાવ બન્યો હતો કે જ્યારે માતા એના 4 બાળકોને એની માનસિક સ્થિતિના લીધે મારી નાખ્યા હતા. તો એ વખતે અમે નાના હતા ત્યારે ફ્રિકવન્ટલી એવી વાત થતી કે એને 4 બાળકોને મારી નાખ્યા છે, તો ક્યાંક મમ્મી ગુસ્સે થશે ને આવું કરશે. એટલે બાળકો પણ આવા ડરતા હતા કારણ કે એક જ બનાવ આવો નોંધાયો હતો. પરંતુ અત્યારની સ્થિતિમાં તમે જો તો ફ્રિકવન્ટલી આ પ્રકારના બનાવો નોંધાય છે. ક્યાંક કહી શકાય કે આર્થિક સ્થિતિ જવાબદાર હોય છે, ક્યાંક લફડાબાજી જવાબદાર હોય છે અને ક્યાંક જો તો તમે કોઈ કૌટુંબિક સમસ્યા પણ જવાબદાર હોય ત્યારે લોકો આ બિલકુલ આસાનીથી પગલાં ભરે છે, લાંબુ વિચારતા નથી. કેમ કે આપણે સ્ટ્રેસવાળા યુગમાં જીવી રહ્યા છીએ. અહીંયા બધા કોઈને કોઈ સ્ટ્રેસમાં જીવતા હોય છે. દરેક લોકો આપણને એવું લાગે કે ખરેખર આની માનસિક સમસ્યા નથી, પરંતુ નાની મોટી કોઈને કોઈ સમસ્યા તો હોય છે. લોકો સહનશક્તિ ગુમાવી ચૂક્યા છે, એટલે હવે પહેલા જેવી સહનશક્તિ જોવા મળતી નથી. જી મેમ, મારે અહીંયા એક જિંકલ કહેવું છે કે અત્યારે આપણે આ જોઈ રહ્યા છે, બહેન કહે છે એમ આર્થિક પણ એને સંકળામણ હોઈ શકે, કાં તો એની પાસે કોઈ શોષણ કે દુર્વ્યવહાર થતા હશે. તો મિત્રો, તમને મારે એ જ જણાવવું છે કે અત્યારે સ્વ સહાય યોજના એવી 3 લાખ મહિલાઓ છે, ગ્રામીણ અને શહેરી, કે જે બેંકોની સાથે રહી અને 400 કરોડ સુધીનું એમની પાસે છે મૂડી, અને એના એક જાગૃતતા આપણે જો અહીંયાથી તમારામાં જ આવશે અને જો તમે જ સાચે પ્રયત્ન કરશો સાચી દિશામાં, તો આવી સ્વ સહાય યોજના કેન્દ્રો તરફથી આપને પણ આર્થિક સંકડામણને દૂર કરવાના અનેક ઘણી આપને સહાયતા મળશે. સાથે સાથે જો જાતીયતા અને શોષણ દુર્વ્યવહાર કોઈ પણ થતા હોય તેના માટે રાજ્ય સરકારે પણ ખૂબ જ સારા આપણને હેલ્પલાઇન નંબર્સ આપ્યા છે, જેમાંથી આપણે 181 જે ડોમેસ્ટિક એબ્યુઝ જે વિમેન હેલ્પલાઇન નંબર છે તેનો સંપર્ક કરી શકે છે, 1090 જે ક્રાઇમ સ્ટોપર હેલ્પલાઇન નંબર છે, સાથે સાથે છે નિર્ભયા હેલ્પલાઇન જેમાં છે 98 333 12 222. આ નંબર પણ તમે કરી શકો છો કોલ. અને મહિલા આયોગ જે નારી અદાલત છે જેમાં તમને તમારા સાથે થતા દુર્વ્યવહાર કે શોષણ અગેન્સ્ટ તમને ત્યાં કાનૂની સહાય પણ મળી શકે છે. તો એના માટેનો ટોલ ફ્રી નંબર છે જે છે 1800 233 1111.
સાથે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આર્થિક સંકળામણ છે એ ઘણા બધા આપણે સોશિયલ મીડિયામાં હોઈએ છીએ અને ત્યાં કંઈ આપણને ફ્રોડ્સ થતા હોય છે. તો આવા માટે પણ સાયબર ક્રાઇમ એક બહુ જ સરસ આપણને હેલ્પલાઇન નંબર આપી છે જે છે 1930. તો આ પણ બધા હેલ્પલાઇન નંબર્સ છે કે જ્યાં આપણને કોઈ પણ આપણી સાથે થતા દુર્વ્યવહાર, શોષણ કે કોઈ પણ આપણી પરિસ્થિતિ હોય તો એની સાથે સરકાર આપણને સારી મદદ પૂરી પાડે છે. તો તેનો અવશ્ય લાભ લેવો. જી બિલકુલ. પ્રફુલ્લ સર, આ ઘટનાને જો જોવામાં આવે તો સૌપ્રથમ જે દક્ષાબેન છે તેના પતિથી અલગ થયા, તેમના ડિવોર્સ થયા, ત્યારબાદ પિતાના ઘરે રહેતા હતા અને થોડા સમય પહેલા પિતાના ઘરેથી પણ અલગ થયા, 2 દીકરીઓને લઈને અલગ રહી રહ્યા હતા અને તેમના પરિચિત જે છે તેમણે કહ્યું છે કે તેમને સતત એ પ્રશ્ન સતાવતો હતો કે હવે મારું કોણ. તો તે પણ એક કારણ હોઈ શકે. ચોક્કસપણે, કારણ કે મહિલા જ્યારે એકલી રહેતી હોય છે ત્યારે એના મનમાં ઘણા બધા એવા ભય પણ હોય છે, કૃત્રિમ ભય, કો તો કૃત્રિમ ભય, પરંતુ એ પ્રકારના ભયથી પીડાતી હોય છે કે હવે મારું કોણ, હવે મારું કોણ ધ્યાન રાખશે, મારા બાળકોનું શું. એમાંથી ક્યારેક નિરાશા આવે, ક્યારેક ડિપ્રેશન આવે ને ડિપ્રેશન એ હદે આગળ વધી જાય કે એમાંથી એક પાગલપનની એક સ્થિતિ પેદા થાય અને એ જ્યારે પાગલપન એના મન ઉપર સવાર થઈ જાય ત્યારે કાંઈ પણ પગલું ભરી શકે કોઈ પણ વ્યક્તિ. એ મીનાબેન સાયકાટ્રિક છે, એ વધારે કહી શકશે. પરંતુ આ બેન જે છે એણે કેટલીક વસ્તુ યોજનાપૂર્વક કરી હોય એવું મને લાગે છે. કારણ કે એક તો જ્યારે બાંધવા માટેની દોરીઓ તૈયાર હશે, નંબર 1. નંબર 2 કે ઝેરી દવા બહારથી લાવીને તો રાખી હશે ને ઘરમાં, કારણ કે ઘરમાં તો કંઈ ઝેરી દવા હોય નહીં. અને ત્રીજું કે એનાથી પણ ના મૃત્યુ થયું તો પછી એણે ગળું દબાવ્યું. એટલે બેન ઉપર કેટલું મગજ ઉપર પાગલપન સવાર હશે એ આપણે તો માત્ર કલ્પના જ કરવી રહી. પરંતુ જિંકલ, હમણાં આ પ્રકારની ઘટનાઓ વધતી જાય છે કે આખું કુટુંબ એક સાથે આપઘાત કરે. આ તો માં છે, ઘણી વખત પપ્પા એવું કરે છે કે 2 બાળકોને મારી નાખે, એની પત્નીને મારી નાખે અને પોતે મરી જાય. દેવું થઈ ગયું હોય કે સટ્ટામાં કંઈ હારી ગયા હોય કે બીજા કોઈ પ્રશ્નો ઊભા થયા હોય તો એ લોકો આ રીતે કોઈનું પાસેથી પૈસા ઉછીના લીધા હોય વ્યાજવાને, પછી પાછા ના આપી શકતા અને પેલી વ્યક્તિ દબાણ કરતી હોય, તો આવા સંજોગોમાં ગભરાઈને આખા કુટુંબ એક સાથે આપઘાત કરે. જે રીનાબેને કહ્યું એ રીતે કે એને એવી ભય હોય છે કે હું મરી જઈશ તો મારા બાળકોનું શું થશે, એટલે હું સાથે જ લેતી જાઉં. એટલે બાળકોને પહેલાં મારી નાખે અને પછી પોતે મરે. આવી ઘટનાઓ સમાજ માટે, તમે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, આઝાદીને 75, આવા સુવર્ણ કાળમાં જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે એક આંચકારૂપ લાગે છે. આ પ્રશ્ન જેટલો સરકાર માટે છે કાયદાઓ ઘડવા માટે, એટલો સમાજ માટે છે. સમાજે એના પડોશમાં રહેતા હોય કે બાજુમાં રહેતા હોય કે એના દૂરના સગાવાલા હોય, તો જો એને થોડી ઘણી હૂંફ આપતા હોય અને એને થોડી ઘણી માનસિક રીતે એને ઉષ્મા આપતા હોય, એને કંઈ મદદ કરતા હોય, થોડો ઘણો આડો હાથ રાખતા હોય, એને કંઈ પૈસાની થોડી જરૂર હોય, માની લો કે એને 15,000ની જરૂર હોય તો વધારે નહીં તો 2-2.5 હજાર આપી શકતા હોય તો એ આપતા હોય, તો શું છે, તો આવા માણસો છે એ સર્વાઈવ થઈ જતા હોય છે. અને ખરાબ સમય કંઈ કાયમી નથી હોતો. પછી એની દીકરી મોટી થાય, નોકરીએ લાગી જાય એટલે સારો સમય આવવાનો જ હતો. એટલે ખરાબ સમય લાંબો ટાઈમ નથી હોતો, પરંતુ એટલો સમય જો સારી રીતે કાઢી શકે તો ચોક્કસપણે એનું કુટુંબ તરી શકે. બિલકુલ. પણ પ્રફુલભાઈ, આમાં આપે કહ્યું કે ગાંડપણ, ખરેખર આમ એવું નથી લાગતું કે ખરેખર પ્રી પ્લાનિંગ થી જ થયું છે આખું? તમે જે મેં કહ્યું ને, દોરી અનેક લાવીને રહસ્યો રાખ્યો હોય, હોય, ઝેર ચોરી, લાવીને રાખ્યો હોય, બધું. જે તપાસ બાદ બહાર આવી નહીં, શકે. માર્યા પછી પણ જ્યારે દોરીથી ખરેખર એ છોકરીઓને કહી શકાય કે ના મરી તો પછી એને પોતે ગળું દબાવ્યું. જી. એટલે એનું એ નક્કી જ હતું કે મારવા જ છે. તપાસ દરમિયાન તપાસ બધું બહાર આવશે. બહાર આવશે. જી મીનાબેન, આજકાલ સમાજમાં આત્મહત્યા અને સામૂહિક આપઘાતના કેસો ખૂબ વધી રહ્યા છે, શું કહેશો? બિલકુલ, હું એ જ કહી રહી છું જિંકલ કે બહુ લોકોની માનસિકતા એટલી બધી કથળી રહી છે કે એ લોકો કાં તો મારી નાખવું, કાં તો આપઘાત કરી નાખવો, કાં તો મતલબ આ મૃત્યુને રિલેટેડ કૃત્યો વધી રહ્યા છે સમાજમાં. આપણે જોયું હતું કે હમણાં એક પોલીસ ઓફિસર એના પત્ની સાથે સુસાઇડ કરેલું.
બંને સાથે કરેલું. અને એટલે સુસાઇડના તો અગણિત કિસ્સાઓ આપણે હમણાં ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે આત્મહત્યા કરી નાખવી, બાળકો પરીક્ષામાં ફેલ થાય તો આત્મહત્યા કરી નાખવી, અને આ રીતે જે થઈ રહ્યા છે ને એ ખરેખર સમાજની એક બહુ જ સળગતો પ્રશ્ન થઈ રહ્યો છે. દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે કે જે તમે જીવન જીવી રહ્યા છો, તમારી આસપાસના લોકો છે એ શું કરી રહ્યા છે, થોડું ઝાંકવાની જરૂર છે. મારે શું એમ કરીને આગળ નીકળી જવાની જરૂર નથી. અને આ માનસિકતા એટલી હદ સુધી જિંકલ ખરાબ રીતે કથળી રહી છે કે એક જ ઘરમાં કોઈ વ્યક્તિ અતિશય કોઈ ને કોઈ કારણથી દુઃખી હોય, પરેશાન હોય, ડિપ્રેશનમાં આવી જતી હોય, લોનલી ફીલ કરતી હોય, એની સાથે કોઈ વાત કરી લે ને તો પણ એ સારું ફીલ કરે, એને થોડી મદદ કરી દે ને તો પણ સારું ફીલ કરે, એને કોઈ એમ કે ને કે હું છું ને, ચિંતા કેમ કરે છે. આ જે આખી હૂંફવાળી જે આખું સર્કલ બનવું જોઈએ સભ્યોને એકબીજા સાથે, મિત્રોને એકબીજા સાથે, એ ઘટી રહ્યું છે. કોઈના માટે કશું કરવા માટે તૈયાર નથી, એટલે એ વ્યક્તિ એકલી ફીલ કરે છે. અને આ જે કિસ્સાની આપણે વાત કરીએ છીએ તો એમાં પોતાની ભાવનાને સંયુક્ત ફેમિલી તૂટ્યા એમાં પણ એવું થયું, અને એ પણ એક કારણ છે. જી બિલકુલ, સંબંધો તૂટી રહ્યા છે. સંબંધો તૂટ્યા પછી આગળનો પરિસ્થિતિઓ બેલેન્સ નથી થતી. એમણે ડિવોર્સ કર્યા પછીની પરિસ્થિતિ એને હેન્ડલ ના થઈ. 2 દીકરીઓની જવાબદારી લઈને એમણે ડિવોર્સ કર્યો ત્યારે જ કંઈક એવું સેટલમેન્ટ કરવું જોઈતું હતું કે આર્થિક રીતે એના પતિ સાથે જે કંઈ થતું હોય એ રીતે વ્યવસ્થા કરી લેવી જોઈતી હતી. અચ્છા, જે પણ કારણ હોય, પણ વસ્તુ એ જ છે કે પરિસ્થિતિઓ હેન્ડલ નથી થતી અને પછી આ કૃત્ય થાય છે. કાં તો મારી નાખો કાં તો મરી જાઓ. આ જે વસ્તુ થઈ રહી છે સમાજે ખરેખર આમાં વિચારવાની જરૂર છે. અને એમાં એકબીજા સાથે સંબંધોને વધારે સારી રીતે ડેવલપ કરવાની જરૂર છે. કારણ કે હવે બહુ બધું થઈ રહ્યું છે. બાળકો પણ ઘરની બહાર માતા પિતાથી દૂર જઈને કંઈક અલગ જિંદગી જીવતા હોય છે. એવા પણ કિસ્સાઓ આપણે જોયા છે. અને એકબીજા સાથે ભરોસાનો પ્રોબ્લેમ થઈ જાય છે. ભરોસો નથી, ટ્રસ્ટ બિલ્ડઅપ નથી થતો. બિલકુલ. અપર્ણાબેન, આ કેસની જો વાત કરવામાં આવે તો દક્ષાબેનના ડિવોર્સ થયેલા છે, અને જો સમાજમાં પણ જોઈએ તો આજકાલ 10 માંથી દર 4 કેસ એવા હોય છે, છૂટાછેડાના કેસો છે તે વધી રહ્યા છે. શું કહેશો? સાચી વાત છે. પહેલાં તો આપણે અત્યારે લાગણી શૂન્યતા જોઈ રહ્યા છે કે આપણા સમાજમાં લાગણી શૂન્ય પુરુષ અને સ્ત્રી બંને થઈ રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આપણા તો રામાયણમાં સીતાજીને જ્યારે ત્યક્ત કરવામાં આવ્યા ત્યારે એમને કોઈ આવું પગલું આદર્યું નહોતું. એમને તો ઉલટાનું બતાવ્યું કે જીવન એ ઉજાડવા માટે છે, ઉજાડવા માટે નહીં. તો આપણે પણ અત્યારે એ સીતા બની શકીએ છીએ, શા માટે નહીં? અને આપણી સાથે, જેમ અગાઉ પણ મેં કહ્યું કે એટલી બધી આપણી સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ઘણા બધી હેલ્પલાઇન નંબર્સ પણ છે, અને એમનો ઉપયોગ અને ક્યાંક ને ક્યાંક એ અવેરનેસ પણ આપણે બધાએ જાણવાની, જોવાની જરૂર છે. અને ક્યાંક ને જો એવા કેમ્પ થતા રહેશે તો દરેક સ્ત્રીને ક્યાંક ને ક્યાંક એ સહાયરૂપ બનશે. એ જ મારી અત્યારે એટલે આત્મહત્યા એ અંતિમ પગલું નથી, જીવનમાં અનેક રસ્તા હોઈ શકે છે. જી બિલકુલ. રીનાબેન, આ જ પ્રશ્ન તમને કરવા માંગીશ, આપનું મત જણાવશો. જે જિંકલ, આત્મહત્યા નથી પગલું, કેમ કે દરેક સવારે એક નવો મેસેજ લઈને આવે છે અને ખરેખર તમારા દ્વાર પર અનેક તકો રાહ જોઈને બેઠી હોય છે. તમને ખબર નથી હોતી કે કાલ અથવા તો સાંજે શું બનશે. ઘણીવાર સવાર તમારી ખરાબ હોય તો તમે જોજો સાંજ સુધરી જતી હોય છે. એટલે ખરેખર જીવનમાં કોઈ જગ્યાએ એમ કહી શકાય કે નિરાશ થવાની તો કોઈ જરૂર હોતી જ નથી. કેમ કે દરેક ક્ષણ, હું તો એમ કહું છું કે એક નવીનતા લઈને આવતી હોય છે. તમારા માટે ઘણી બધી તકો હોય છે, તમારે એ તકને શોધવાની હોય છે. અને ઘણીવાર તો તમે જુઓ તો ચમત્કાર એવા થતા હોય કે તક સામે ચાલીને આવતી હોય છે. એટલે ખરેખર આત્મહત્યા એ કોઈ ઉકેલ છે જ નહીં. કેમ કે તમને ભગવાને જો આટલી બધી સુંદર જિંદગી આપી હોય આટલી મહેનત કરીને, તો શું કામ નહીં જીવવાની? મોત તો એમ પણ આવવાનું જ છે, તો લડી રહેવું જોઈએ. ખરેખર તો લડવાની ખુમારી જે ખરેખર હોવી જોઈએ એ નથી. એનું કારણ હું તમને કહું કે આજે સમાજમાં જિંકલ આઇકોન નથી રહ્યા. આજે આપણા આઇકોન કોણ છે? આપણે તમે જુઓ તો ઓટીટી પ્લેટફોર્મ પર જે સિરિયલો જોઈએ છે મોટા ભાગે એકદમ હિંસાત્મક, ન્યુડિટી, સેક્સ, આપણે આ કોન્સ્ટન્ટ આ બધું જોઈએ છે. જે સોશિયલ મીડિયામાં પણ હોય છે, ઓટીટી પ્લેટફોર્મ પર હોય છે. કોન્સ્ટન્ટ આપણી આજુબાજુ બીજો સ્ટ્રેસ પણ હોય છે. જેમ ફાસ્ટ ફૂડ મળે છે એમ આપણી લાઈફ પણ એટલી ફાસ્ટ થઈ ગઈ છે. એટલે આપણે શું છે કે વિચારવાની જે તકો જોઈએ આપણી પાસે એ નથી. એક જમાનો એવો હતો કે સ્વામી વિવેકાનંદ જેવા આઇકોન હતા આપણી પાસે, કે હું પોતે પણ ટીનેજ હતી ત્યારે મને એવું લાગતું કે જ્યારે પણ એવું લાગે ત્યારે હું વાંચતી. એમના પુસ્તકો તમે વાંચો તો એક કહી શકાય કે સાધુ સંત નહીં, ક્રાંતિકારી સંત હતા. એટલે તમે સમાજને આજે તમે જુઓ તો એક જમાનો હતો કે જ્યારે તમારી આસપાસ રાજનેતાઓ હોય કે સાધુ સંતો હોય કે પછી એવા વિદ્વાન પુરુષો હતા. પરંતુ પાછલા કેટલાક સમયથી સૌથી મોટી કહી શકાય કે આપણી માઇનસ પોઈન્ટ એ છે કે એવું
બધું જ વિલુપ્ત થઈ ગયું છે. આપણી પાસે આઇકોન હોય એવું કોઈ જ નથી, અને જે હોય ત્યાં ક્યાંક ક્યાંક ઢોંગ હોય છે. તમે જુઓ તો સાધુ બાવાઓમાં પણ તમે જુઓ તો આ પ્રકારના પાખંડ હોય છે, જે ખુલીને સામે આવે ત્યારે ઉપરથી તમારે એમ થાય કરે આ શું થઈ ગયું. એટલે આજે સ્થિતિ એ છે, અને આપણે જોઈએ છે, કહેવાય છે કે જેવો આચાર તેવો વિચાર. જી, એટલે આપણા મનમાં ખરેખર પુસ્તક એ મનનો ખોરાક છે, પરંતુ પુસ્તકોનું તો વાંચન થતું જ નથી. જી, જી, એટલે બિલકુલ. આપણને જી, આ બધું મળે છે સતત કોન્સ્ટન્ટ, અને એના પરિણામો છે જેવો આચાર એવો વિચાર. જી બિલકુલ. પ્રફુલ્લ સર, જો વાત કરવામાં આવે તો દરરોજ એવા પ્રકારની અનેક ઘટનાઓ બની રહી છે કે જે આપણને અચંબિત કરી રહી છે. આ કેસમાં માતાએ દીકરીઓને મારી છે, ક્યારેક એવું પણ બને કે પિતા બાળકોને મારી દે, સામૂહિક આપઘાત થઈ જાય, અનેક ઘટનાઓ. તમામ ઘટનાઓને જોતા ક્યાં ને ક્યાંક લાગી રહ્યું છે કે સમાજમાં હવે લાગણી શૂન્ય બની રહ્યું છે, લાગણીનું પ્રમાણ ઘટી રહ્યું છે. શું કહેશો? લાગણીના પ્રમાણ ઘટી રહ્યું છે એમ કહેવા કરતાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે એમ આપણે કહીએ. જે સ્વસ્થ માણસ છે તો એના બાળકોને એટલો જ પ્રેમ કરે છે કે જે 2000 વર્ષ પહેલાં એના બાળકોને પ્રેમ કરતો એટલો જ આજે કરે છે. પરંતુ જે ડિપ્રેશન અને બીજા જે પ્રશ્નો ઊભા થયા છે માનસશાસ્ત્રીય રીતે, અને બીજું કેટલાક પ્રશ્નો સામાજિક રીતે ઊભા થયા છે. જે મીનાબેન બોલતા ત્યારે હું વચ્ચે બોલ્યો કે સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે. જ્યારે સંયુક્ત કુટુંબ હોય ત્યારે જો કોઈ નાની બાળકીને કે વિદ્યાર્થીની હોય એને કોઈ પ્રશ્ન ઊભા થાય એની ભાભી સાથે શેર કરે, મોટી બહેન સાથે, કાકી, મામી, આ બધું જ્યારે સંયુક્ત કુટુંબ હતા ત્યારે શેર કરી શકતા હતા. એટલું જ નહીં, જે વડીલો હોય ને એનું ધ્યાન પણ બાળકો ઉપર રહેતું હતું. ભાભી હોય તો એના હસબન્ડને કહે કે દીકરો છે અથવા દિયર છે એને જરા આ સંભાળી લેવાની જરૂર છે, એટલે બીજાને ધ્યાનમાં પણ આવી જતું. પણ તો હવે વિભક્ત કુટુંબો છે એ એક મોટી વાત છે, મોટી ખામી છે આપણી કે વિભક્ત કુટુંબો છે એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. એ પૈકીનો આ એક છે. બીજું, આવા જે બનાવો બને છે એમાં જે નવજાત શિશુઓને ત્યજી દેવાના બનાવો પણ વધી ગયા છે. હવે એ થોડા મહિનાઓ પહેલાં જે આપણે વાત થઈ હતી ફ્લેટની અંદર, જે મીનાબેને આવીને તરત યાદ કર્યું એ, એટલે આવી ઘટનાઓ એટલી બધી સમાજની અંદર વધતી જાય છે. એ વખતે મેં દાખલો આપ્યો હતો કે ભાઈ હું ત્યાં આણંદ હતો એક છાપામાં એડિટર તરીકે, તો એ વખતે લગભગ 3 મહિનાની અંદર 6 ઘટનાઓ આવી બની હતી. હવે નજીકની અંદર જ અપર્ણાબેન એક અનાથાલય હતું, અને ત્યાં એવી સગવડતા હતી કે ત્યાં બહાર પારણું હતું અને ત્યાં કોલબેલ હતી કે તમે પારણામાં મૂકી અને કોઈ બેલ વગાડીને જતું રહે તો પહેલાં જ્યારે લેવા આવે ત્યારે એ વ્યક્તિને જોઈ જ નથી શકવાની કોણ મૂકીને જતું રહ્યું. અને એ લોકો બાળકોને રાખવા તૈયાર હતા, છતાં પણ એટલી પણ તસદી નહીં લેવાની અને ગમે ત્યાં મંદિરના ઓટલે સુવાડી દે કે જ્યાં આજુબાજુ કૂતરાઓ હોય એવી જગ્યાએ સુવાડી દે. એટલે આખી છે એ જે બદલાતા સમાજની આખી એક તાસીર છે. બિલકુલ બિલકુલ. મીનાબેન, રીનાબેન, અપર્ણાબેન, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આપણે વાત કરી વડોદરામાં જે બનાવ બન્યો છે, માતાએ પોતાની બંને દીકરીઓને મારી દીધી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેના વિશે વધુ તપાસ થશે, ત્યારબાદ અન્ય રહસ્ય બહાર આવશે. સીધો સંવાદમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.